દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, જીપીએસસી દ્વારા ક્લાસ 1-2ની 244 જેટલી જગ્યાઓ પર ભરતી માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. આ જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તેમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2025 રાખવામાં આવેલ છે. તો ખાસ તો આજના વિડીયોમાં આપણે આ જીપીએસસી ક્લાસ 1-2નું ઓનલાઈન ફોર્મ તમે જાતે જ મોબાઈલથી કઈ રીતે ભરી શકો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. દોસ્તો, ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે માહિતી તમારે ખાસ જાણવી જરૂરી છે. ખાસ તો જીપીએસસીનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તો જે ગ્રેજ્યુએશનની તમારી માર્કશીટ છે તે માર્કશીટ તમારે જોઈશે. જે ઉમેદવારો હાલમાં ગ્રેજ્યુએશનના ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહ્યા છે તેમની માટે માર્કશીટની જરૂર નથી. પરંતુ ઓનલાઈન ફોર્મની અંદર તમારી જે ગ્રેજ્યુએશનની માર્કશીટમાં જે રીતે નામ લખેલું હોય છે તે જ રીતે નામ લખવાનું હોય છે. એટલે આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. આ ઉપરાંત ઉમેદવારોએ જો કોઈ SC, ST, OBC અથવા તો EWS કેટેગરીમાં આવતા હોય તો તેમનું જે કેટેગરી એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ છે તે પણ ફોર્મ ભરવા માટે જોઈશે. જેમ કે OBC કેટેગરીના ઉમેદવારો હોય તો OBC કેટેગરીના ઉમેદવારોએ કાસ્ટ સર્ટિફિકેટ અને સાથે સાથે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કે જે 3 વર્ષની અંદરની મુદત ધરાવતું હોય તે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ જોઈશે. જે SC, ST, EWS કેટેગરીના ઉમેદવારો છે તો તેમણે માત્ર કાસ્ટ સર્ટિફિકેટ છે તે ફોર્મ ભરવા માટે જોઈશે. કારણ કે ઓનલાઈન ફોર્મની અંદર આ કાસ્ટ સર્ટિફિકેટ છે તેનો નંબર, તેની તારીખ પણ એન્ટર કરવાની હોય છે. પછી જે વિકલાંગ ઉમેદવારો છે તો વિકલાંગ ઉમેદવારોએ પોતાની વિકલાંગતાનું જે ડૉક્ટર દ્વારા ઇસ્યુ કરેલ જે સર્ટિફિકેટ હોય છે તે સર્ટિફિકેટ પણ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જોઈશે. આ ઉપરાંત ખાસ તો જીપીએસસીનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારો જે ફોટોગ્રાફ અને સિગ્નેચર પણ જોઈશે. પરંતુ જીપીએસસીની કન્ડિશન પ્રમાણે તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ અને સાથે સાથે આ જે ફોટોગ્રાફ છે તે 1 વર્ષથી જૂનો હોવો જોઈએ નહીં. અને ફોટોગ્રાફની અંદર 1 વર્ષની અંદરની જે તારીખ છે તે તારીખ પણ ફોટોગ્રાફમાં નાખેલી હોવી જોઈએ. એટલે કે જે ફોટો પડાવ્યા તારીખ છે તે ફોટોગ્રાફની અંદર નાખેલ હોવી જોઈએ. તો ફોટોગ્રાફ બાબતમાં તમારે આ કન્ડિશન ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. અને તમારું જે સિગ્નેચર છે તે સિગ્નેચર પણ એક કોરા કાગળની અંદર સહી કરેલી હોય તે સહી પણ તમારે જોઈશે. સૌથી પહેલાં તો ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં તમારા આ જે ફોટોગ્રાફ તેમજ સિગ્નેચર છે તે સિગ્નેચર સ્કેન કરી અને તમારે મોબાઈલની ગેલેરી છે તેમાં સેવ કરી લેવા. અને ફોટોગ્રાફ અને સિગ્નેચરનું માપ તમારે 15 KBથી ઓછું રાખવાનું રહેશે. 15 KBથી ઓછું માપ હશે તો જ અહીં તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર છે તે ઓનલાઈન ફોર્મમાં અપલોડ થશે. તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. તો જીપીએસસીનું ફોર્મ ભરવા માટે આટલા જે આપણે માહિતી જોઈ ગયા તે તમામ ડોક્યુમેન્ટ છે તે ફોર્મ ભરતા પહેલાં તમારી પાસે રાખવાના રહેશે. એટલે વચ્ચેથી ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર પડી હોય તો તે માટે તમારો સમય ન બગડે. હવે દોસ્તો, જીપીએસસીનું ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ જીપીએસસી દ્વારા જે પ્રિલિમ પરીક્ષા છે તે 20 એપ્રિલ 2025ના રોજ લેવાનાર છે. એટલે આ 20 એપ્રિલના રોજ જે પ્રિલિમ પરીક્ષા લેવાનાર છે તો જે ઉમેદવારો આ પ્રિલિમ પરીક્ષા આપવા માંગતા હોય તે ઉમેદવારોએ જીપીએસસીનું ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ પરીક્ષા આપવા માટેની સંમતિનું ફોર્મ છે તે પણ ભરવાનું રહેશે. તો આજના વિડીયોમાં ખાસ તો આપણે આ સંમતિનું ફોર્મ તમે કઈ રીતે ભરી શકશો તે પણ આપણે માહિતી મેળવીશું. કારણ કે જો તમે ઓનલાઈન ફોર્મ જીપીએસસીનું ભરશો અને આ પરીક્ષા આપવા માટેની સંમતિવાળું ફોર્મ તમે નહીં ભરો, તમારો પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ નહીં થાય અને તમારું ફોર્મ છે તે રિજેક્ટ થઈ જશે. એટલે ઓનલાઈન ફોર્મની સાથે સાથે આ જે કન્સેન્ટ ફોર્મ જે સંમતિ ફોર્મ ભરવાનું છે તે બાબત પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે દોસ્તો, ખાસ તો જીપીએસસી ક્લાસ 1-2નું ઓનલાઈન ફોર્મ ભરવા માટે જે જીપીએસસી ઓજસની જે વેબસાઇટ છે gpsc-ojas.gujarat.gov.in આ જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર તમારે પહેલાં જવાનું રહેશે. દોસ્તો, આ જે વેબસાઇટ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરશો એટલે ત્યાં ક્લિક કરવાથી પણ સીધા જ તમે આ વેબસાઇટમાં પહોંચી જશો. અને ખાસ તો હું ડિસ્ક્રિપ્શનમાં જીપીએસસી ક્લાસ 1-2નું ઓનલાઈન ફોર્મ સીધું ઓપન થાય
તે રીતની લિંક જ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. કારણ કે હાલમાં જીપીએસસી દ્વારા જીપીએસસી ઓજસની જે વેબસાઇટ છે તેની ઉપર ઘણી બધી ભરતીની જાહેરાતો હાલમાં ચાલુ છે. એટલે ક્લાસ 1-2 માટેની જાહેરાત છે તે કઈ છે તે શોધવામાં પણ તમારો સમય ન બગડે એ માટે નીચે જ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, ત્યાં ક્લિક કરશો એટલે જીપીએસસી ક્લાસ 1-2નું ઓનલાઈન ફોર્મ છે તે સીધું જ ઓપન થઈ જશે. જીપીએસસી ક્લાસ 1-2ની જે જાહેરાત છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દોસ્તો, અહીં ઓનલાઈન ફોર્મ માટે તમારે અહીં જે એપ્લાય લખેલ છે તે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આગળ ઉપર આ રીતનો ઇન્ટરફેસ છે તે ઓપન થશે. અહીં પણ તમારે એપ્લાય નાવ લખેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે આગળ ઉપર વેબસાઇટમાં આ રીતનો ઇન્ટરફેસ ઓપન થશે. અહીં દોસ્તો, ઓજસની અંદર તમે જો વન ટાઈમ રજિસ્ટ્રેશન કરેલ હોય તો વન ટાઈમ રજિસ્ટ્રેશનનો નંબર અહીં એન્ટર કરવાનો હોય છે અને ત્યારબાદ તમારી જન્મ તારીખ અહીં નીચે એન્ટર કરવાની હોય છે. ઓજસનો જે વન ટાઈમ રજિસ્ટ્રેશનનો નંબર અને જન્મ તારીખ એન્ટર કર્યા બાદ તમે એપ્લાય વિથ OTR કરશો એટલે ઓજસની અંદર તમે જે રજિસ્ટ્રેશન કરેલ છે તે તમામ ડિટેલ રજિસ્ટ્રેશન વાળી ઓપન થઈ જશે. પરંતુ ઘણા બધા ઉમેદવારો એવા હોય છે કે તેમને વન ટાઈમ રજિસ્ટ્રેશન કરેલું હોતું નથી. તો તેવા ઉમેદવારો અહીં જે રેડ કલરમાં સ્કીપ લખેલ છે તો આ સ્કીપ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે દોસ્તો, સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે જીપીએસસી દ્વારા સૌથી પહેલા તો એક સૂચના છે તે સૂચના તમને વાંચવા મળશે. અહીં આ સૂચનાની અંદર જીપીએસસી દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે જો ઓનલાઈન ફોર્મનું પ્રિવ્યૂ તમે જ્યારે છેલ્લે જોશો તો ફોર્મ ભરવામાં કંઈ પણ ભૂલ થઈ હોય તો તમે ફોર્મની અંદર એડિટ મેનુમાં જઈ અને જે કાંઈ ફોર્મમાં ભૂલ થઈ હોય તે ભૂલ તમે સુધારી શકશો. એટલે જીપીએસસીના ઓનલાઈન ફોર્મમાં આ એક સારામાં સારી બાબત કહી શકાય કે ઉમેદવારોને જો ઓનલાઈન ફોર્મ ભરવામાં ભૂલ થાય તો ફરી વખત એડિટ મેનુમાં જઈ અને ઉમેદવાર પોતાના ઓનલાઈન ફોર્મમાં જે કંઈ ભૂલ થઈ હોય તેમાં સુધારો કરી શકે છે. એટલે આ જીપીએસસીનું ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ પણ ઉમેદવારે જરા પણ મૂંઝાવાની જરૂર નથી. તમે આરામથી જ તમારા મોબાઈલથી તમે આ ઓનલાઈન ફોર્મ છે તે જાતે જ ભરી શકશો. કારણ કે છેલ્લે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમે જ્યારે એનું પ્રિન્ટ આઉટ છે તે પ્રિન્ટ આઉટમાં તમે ડિટેલ વાંચશો. જો ફોર્મમાં કોઈ ભૂલ થઈ હોય તો જીપીએસસી દ્વારા તમને એડિટનો ઓપ્શન આપવામાં આવે જ છે. તો તમે તે ભૂલ ફરી વખત એડિટ મેનુમાં જઈને સુધારી શકશો. એટલે મેં તમને જે અગાઉ ડોક્યુમેન્ટની માહિતી આપી તે ડોક્યુમેન્ટ મેળવી અને તે પ્રમાણે જે પર્ટિક્યુલર સાઇઝ છે તેમાં ફોટોગ્રાફ અને સિગ્નેચર સ્કેન કરી તમારે મોબાઈલની ગેલેરીમાં સેવ કરી અને આરામથી મોબાઈલથી તમે જીપીએસસીનું ફોર્મ તમે જાતે જ ભરી શકશો. હવે આ સૂચના છે તેમાં તમારે ઓકે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે ઉપર ક્લિક કરશો એટલે જીપીએસસીનું જે ઓનલાઈન ફોર્મ છે તે આ રીતે તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. હવે દોસ્તો, અહીં જીપીએસસીના ફોર્મમાં સૌથી પહેલાં તો તમારી જે પર્સનલ ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે. આ પર્સનલ ડિટેલની અંદર સૌથી પહેલાં તો જે ટાઇટલ છે તે ટાઇટલની અંદર મિસ્ટર, મિસિસ, મિસ કે ડૉક્ટર આમાંથી જે કાંઈ ટાઇટલ તમને લાગુ પડતો હોય તે સિલેક્ટ કરવું. ત્યારબાદ અહીં સરનેમના ખાનામાં તમારી અટક, ફર્સ્ટ નેમના ખાનામાં તમારું નામ, અહીં ફાધર કે હસબન્ડના નામમાં તમારા ફાધર કે હસબન્ડનું નામ અહીં એન્ટર કરવાનું રહેશે. અહીં મધરના નામમાં મધરનું નામ એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ આગળ જેન્ડરની અંદર મેલ ફિમેલ જે લાગુ પડતું હોય તે ટીક કરવું. અહીં રીસિલેક્ટ જેન્ડરમાં ફરી વખત મેલ ફિમેલમાં ટીક કરવું. ત્યારબાદ નીચે ડેટ ઓફ બર્થમાં તમારી જન્મ તારીખ છે તે તમારે એન્ટર કરવી. ત્યાર પછી તમારું જે મેરિટલ સ્ટેટસ છે તેમાં મેરિડ, અનમેરિડ કે સેપરેટ જે પણ લાગુ પડતું હોય તેમાં તમારે ટીક કરવું. ત્યારબાદ નીચે કેટેગરી છે તો કેટેગરીના ખાનામાં તમારે અહીં જે પણ કેટેગરી તમને લાગુ પડતી હોય તે કેટેગરીમાં તમારે સિલેક્ટ કરવાની રહેશે. જેમ કે કોઈ ઉમેદવાર જનરલ કેટેગરીમાં આવતો હોય તો જનરલ કેટેગરી ઉપર ટીક કરવાનું રહેશે. હવે જે કોઈ ઉમેદવાર છે તે જો જનરલ EWS કેટેગરીમાં આવતો હોય એટલે કે ઉમેદવાર પાસે EWSનો દાખલો હોય તો EWS કેટેગરી સિલેક્ટ કરી અને આગળ ઉપર જે EWSનું સર્ટિફિકેટ છે તેની વિગત પણ એન્ટર કરવાની હોય છે. અહીં સર્ટિફિકેટની અંદર સર્ટિફિકેટ નંબર, સર્ટિફિકેટની તારીખ,
એન્ટર કરવાની હોય છે, તેમજ EWS સર્ટિફિકેટ જે પણ અધિકારીએ અહીં જણાવેલ છે તેમાંથી જે પણ અધિકારી ઇસ્યુ કરેલ હોય તો તે અધિકારીનું નામ છે તેને પણ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે અને ગુજરાત બાય ડિફોલ્ટ પહેલેથી સિલેક્ટ થશે. હવે જો કોઈ ઉમેદવાર છે તે SC કેટેગરીમાં આવતા હોય તો SC કેટેગરીના ઉમેદવારોએ SC કેટેગરી સિલેક્ટ કરી અને SCનું પોતાનું કાસ્ટ સર્ટિફિકેટ હોય તે કાસ્ટ સર્ટિફિકેટનો નંબર, કાસ્ટ સર્ટિફિકેટની તારીખ એન્ટર કરવાની રહેશે. હવે જેમ કે કોઈ ઉમેદવાર છે તે SC/BC કેટેગરી એટલે કે OBC કેટેગરી જેને આપણે કહીએ છીએ તે SC/BC કેટેગરીમાં આવતા હોય તો તેવા ઉમેદવારોએ જે પોતાનું કાસ્ટ સર્ટિફિકેટ છે તો કાસ્ટ સર્ટિફિકેટનો નંબર, કાસ્ટ સર્ટિફિકેટની તારીખ અહીં એન્ટર કરવાની રહેશે અને સાથે સાથે SC/BC કેટેગરીના ઉમેદવારો છે તો તેમણે 3 વર્ષના સમયગાળાનું જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય તે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની પણ જરૂર પડતી હોય છે. તો આ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે તેનો નંબર, તેની તારીખ તેમજ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જેમણે ઇસ્યુ કરેલ હોય તે અધિકારીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એ જ રીતે જો કોઈ ઉમેદવાર છે તે ST કેટેગરીમાં આવતા હોય તો ST કેટેગરીના ઉમેદવારોએ ST કેટેગરી સિલેક્ટ કરી ત્યારબાદ ST કેટેગરીનું પોતાનું જે કાસ્ટ સર્ટિફિકેટ હોય તેનો નંબર અને તેની તારીખ અહીં એન્ટર કરવાની રહેશે. તો આ રીતે કેટેગરી પ્રમાણે પોતાને જે પણ કેટેગરી લાગુ પડતી હોય તે સિલેક્ટ કરી અને તે પ્રમાણેનું જે સર્ટિફિકેટ હોય તેનો નંબર અને એની તારીખ એન્ટર કરવાની રહેશે. પર્સનલ ડિટેલ બાદ અહીં GPSCના ફોર્મમાં પછીના સ્ટેપમાં જે કમ્યુનિકેશન ડિટેલ એટલે કે સંદેશા વ્યવહારની માહિતી છે તે તમારે એન્ટર કરવાની રહેશે. અહીં સંદેશા વ્યવહારની માહિતીમાં સૌથી પહેલાં તો જે પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે તમારું વર્તમાન જે સરનામું છે તે તમારે અહીં એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ અહીં ગુજરાત બાય ડિફોલ્ટ પહેલેથી સિલેક્ટ હશે. ત્યારબાદ અહીંથી તમારો જિલ્લો, તમારો જે લાગુ પડતો હોય તે જિલ્લો છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તમે અહીંથી જિલ્લો સિલેક્ટ કરશો એટલે તે પ્રમાણેના તાલુકા ઓટોમેટિક નીચે આવી જશે. તો અહીંથી તમારો જે પણ તાલુકો હોય તેને તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે અહીં તમારો જે કંઈ પિનકોડ નંબર છે તે પિનકોડ નંબર એન્ટર કરવાનો રહેશે. પ્રેઝન્ટ એડ્રેસ બાદ પછી ઉમેદવારોએ પોતાનું પરમેનન્ટ એડ્રેસ છે તે પરમેનન્ટ એડ્રેસ પણ અહીં ટાઈપ કરવાનું રહેશે. જેમ કે કોઈ ઉમેદવાર છે તેમનું પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ બંને એક હોય તો તેવા ઉમેદવારો તો અહીં પ્રેઝન્ટ એડ્રેસમાં તમે જે કાંઈ ડિટેલ ફિલ કરી હોય તે ડિટેલને કોપી કરી અને સીધી જ તમારે અહીં જે પરમેનન્ટ એડ્રેસ છે તેમાં તે ડિટેલ પેસ્ટ કરી દેવી એટલે તમારે ફરી વખત ટાઈપ કરવાની કોઈ માથાકૂટ ન રહે. ત્યારબાદ અહીંથી ડિસ્ટ્રિક્ટ, તાલુકો અને પિનકોડ નંબર તમારે એન્ટર કરવાનો રહેશે. એડ્રેસની ડિટેલ ફિલ થઈ ગયા બાદ તમારો જે મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર અહીં એન્ટર કરવાનો રહેશે. અહીં મોબાઈલ નંબર તમે જે એન્ટર કરો તે જ મોબાઈલ નંબર અહીં જે રીટાઈપ મોબાઈલ લખેલ છે ત્યાં તમારે ફરી વખત એ જ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ તમારું જે ઈમેલ આઈડી છે તે તમારે અહીં ટાઈપ કરવાનું રહેશે અને અહીં રીટાઈપ ઈમેલની અંદર તે જ ઈમેલ આઈડી છે તે ફરી વખત તમારે ટાઈપ કરવાનું રહેશે. હવે મોબાઈલ અને ઈમેલની એન્ટર ડિટેલ એટલે કે તમારી જે કમ્યુનિકેશન ડિટેલ છે તે એન્ટર થઈ ગયા બાદ હવે પછીના સ્ટેપમાં અધર ડિટેલ એન્ટર કરવાની હોય છે. આ જે અધર ડિટેલ છે તો તેમાં સૌથી પહેલાં તો જો કોઈ ઉમેદવાર વિકલાંગ હોય તો તેવા ઉમેદવારો અહીં યસ ટીક કરી ત્યારબાદ તેમનું જે ડિઝેબિલિટી એટલે કે અપંગતાનું જે પ્રમાણપત્ર છે તેની તારીખ તથા તેમનું હેન્ડીકેપનું જે સર્ટિફિકેટ હોય તે સર્ટિફિકેટનો નંબર વગેરે વિગત ઉમેદવારોએ એન્ટર કરવાની હોય છે. પરંતુ જે ઉમેદવારો વિકલાંગ નથી તેમણે બાય ડિફોલ્ટ પહેલેથી નો સિલેક્ટ હશે તે તેમને તેમ જ રહેવા દેવાનું રહેશે. ત્યાર પછીના સ્ટેપમાં ડુ યુ નીડ ધ ફેસિલિટી ઓફ સ્ક્રાઇબ એટલે કે કોઈ ઉમેદવાર છે વિકલાંગ ઉમેદવાર તો તેવા ઉમેદવારને જો રાઇટરની તેવી જરૂર હોય તો તેમણે અહીં યસ ટીક કરવાનું રહેશે. ત્યાર પછીના સ્ટેપમાં બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરમાં યસ બાય ડિફોલ્ટ પહેલેથી ટીક જ હશે. ત્યાર પછી વિધવા તો વિધવાની અંદર જે વિધવા મહિલા ઉમેદવારો છે તો તેવા મહિલા ઉમેદવારો અહીં યસ ટીક કરી અને પોતાની પાસે જે સર્ટિફિકેટ હોય તેની વિગત એન્ટર કરવાની રહેશે. પરંતુ અહીં ઓનલાઈન ફોર્મની અંદર બાય ડિફોલ્ટ પહેલેથી નો ટીક જ હશે તો બાકીના તમામ ઉમેદવારોએ નો એમને એમ જ રહેવા દેવાનું રહેશે.
ત્યાર પછીના સ્ટેપમાં જે ઉમેદવારો એક્સ સર્વિસમેન હોય તો એક્સ સર્વિસમેન ઉમેદવારોએ અહીં યસ ટીક કરી અને લાગુ પડતી વિગત એન્ટર કરવાની હોય છે. અન્યથા ફોર્મની અંદર નો પહેલેથી ટીક જ હશે, તેમ જ રહેવા દેવાનું રહેશે. જો ગુજરાત સરકારની અંદર નોકરી કરતા કર્મચારી હોય તો તેવા ઉમેદવારોએ અહીં યસ ટીક કરી અને પોતાની વિગત એન્ટર કરવાની હોય છે. હવે ઓનલાઈન ફોર્મની અંદર અધર ડિટેલ ફિલ કર્યા બાદ પછીના સ્ટેપમાં તમારે લેંગ્વેજની માહિતી એટલે કે ભાષાની માહિતી આપવાની હોય છે. ભાષાની માહિતીની અંદર તમારે અહીં જે 3 લેંગ્વેજ આપેલ છે તે 3 લેંગ્વેજમાં તમને વાંચવા, લખવા અને બોલવાનું જ્ઞાન છે કે નહીં તે પ્રમાણે તમારે અહીં યસમાં ટીક કરવાની રહેશે. જેમ કે અંગ્રેજી ભાષાનું તમને વાંચવા, લખવા અને બોલવાનું નોલેજ હોય તો 3માં તમારે ટીક કરવું. એ રીતે હિન્દી ભાષાનું તમને વાંચવા, લખવા, બોલવાનું તમને નોલેજ હોય તો તે રીતે તમારે અહીં ટીક કરવું. તો તમારે અહીં જે અલગ અલગ ખાના આપેલ છે તેમાં યસમાં તમારે ટીક કરવાનું રહેશે. લેંગ્વેજની ડિટેલ બાદ હવે પછીના સ્ટેપમાં તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવા બાબતે પણ જીપીએસસી દ્વારા અહીં પણ એક ખાસ સૂચના જાહેર કરેલ છે. અહીં જણાવેલ છે કે વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જ ઉમેદવારે અપલોડ કરવાનો રહેશે અને આ ફોટોગ્રાફ તારીખ સાથેનો હોવો જોઈએ, જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની હોવી જોઈએ નહીં. તો દોસ્તો, તમારે અહીં ફોટોગ્રાફ છે તે ફોટોગ્રાફમાં આ સૂચના તમારે ખાસ અમલ કરવાની રહેશે. એટલે ફોર્મમાં અગાઉ આપણે જે માહિતી જોઈ ગયા તે પ્રમાણે વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટોગ્રાફ તમે જે સ્કેન કરેલો હોય તે ફોટોગ્રાફને તમારે અપલોડ કરવાનો અહીં રહેશે. હવે ફોટોગ્રાફ અપલોડ કરવા માટે તમારે અહીં જે ચૂઝ ફાઇલ લખેલ છે તે ચૂઝ ફાઇલ ઉપર તમે ક્લિક કરશો એટલે સીધા જ તમારી મોબાઈલની જે ગેલેરી છે તે ગેલેરીમાં તમે પહોંચી જશો. ત્યાં ગેલેરીમાંથી ફોટો સિલેક્ટ કર્યા બાદ તમે અહીં અપલોડ છે તે અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટોગ્રાફ અપલોડ થઈને અહીં આવી જશે. ફોટોગ્રાફ અપલોડ થઈ ગયા બાદ તમારી જે સિગ્નેચર છે તે સિગ્નેચર અપલોડ કરવા માટે અહીં ચૂઝ ફાઇલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે સીધા જ તમારા મોબાઈલની ગેલેરી છે ત્યાં જઈ અને તમારી જે સહી છે તેને સિલેક્ટ કરી ત્યારબાદ તમારે અહીં અપલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તો અહીં તમારી સિગ્નેચર છે તે અપલોડ થઈને આવી જશે. હવે દોસ્તો, ખાસ તો અહીં ઓનલાઈન ફોર્મની અંદર જે ફોટોગ્રાફ અને સિગ્નેચર છે તે તમે 15 KB થી ઓછી સાઇઝમાં જો સ્કેન કરી અને મોબાઈલની અંદર સેવ કરેલા હશે તો જ અપલોડ થશે. એટલે આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. જો 15 KB થી વધારે માપમાં તમે સ્કેન કરી અને ફોટોગ્રાફને સિગ્નેચર ગેલેરીમાં સેવ કરેલ છે તો કોઈ પણ કાળે તે અહીં અપલોડ નહીં થાય. એટલે સ્કેન કરવા બાબતમાં આ સાઇઝ છે તેને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ થઈ ગયા બાદ પછીના સ્ટેપમાં તમારે તમારી એજ્યુકેશન ડિટેલ એટલે શૈક્ષણિક લાયકાત એન્ટર કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાતમાં સૌથી પહેલાં તો જે એજ્યુકેશન ડિટેલ છે તેમાં તમે સિલેક્ટ કરશો એટલે અહીં તમે જોઈ શકો છો કે અપિયર્ડ ફોર લાસ્ટ યર સેમેસ્ટર ઓફ ગ્રેજ્યુએશન રિઝલ્ટ અવેઇટેડ. એટલે કે જે ઉમેદવારો ફાઇનલ યરમાં ભણતા હોય અથવા તો ફાઇનલ યરની પરીક્ષા આપી હોય અને સપ્ટેમ્બર માસમાં જે મુખ્ય પરીક્ષા લેવાનાર છે તે પહેલા ઉમેદવારોનું રિઝલ્ટ આવી જવાનું હોય તો તેવા ઉમેદવારો અહીં જે અપિયર્ડ વાળો ઓપ્શન છે તેમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પરંતુ ઓલરેડી જે ઉમેદવારો ગ્રેજ્યુએશન પૂરું કરી લીધેલું છે એટલે કે ગ્રેજ્યુએટ થઈ ગયા છે તે ઉમેદવારોએ અહીં જે ગ્રેજ્યુએટ એની લખેલ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ગ્રેજ્યુએશન સિલેક્ટ થઈ ગયા બાદ તમારે અહીં પર્સન્ટેજના ખાનામાં તમારા પર્સન્ટેજ એન્ટર કરવાના છે. ત્યારબાદ અહીં ગ્રેડના ખાનામાં તમારો જે કાંઈ ગ્રેડ હોય તે ગ્રેડ સિલેક્ટ કરવાનો રહેશે. જો માર્કશીટમાં ગ્રેડ ન હોય તો તમારે અહીં NA છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ક્લાસની અંદર તમારા જે પર્સન્ટેજ હોય તે પ્રમાણે જે કાંઈ ડિસ્ટિંક્શન ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ કે પાસ ક્લાસ હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં એક્ઝામ બોડીની અંદર તમે ગ્રેજ્યુએશન જે પણ યુનિવર્સિટીમાંથી મેળવેલ હોય તો તે યુનિવર્સિટી કે કોલેજનું નામ અહીં એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ ગુજરાત સ્ટેટ બાય ડિફોલ્ટ અહીંથી પહેલેથી સિલેક્ટ થશે અને ત્યારબાદ અહીં પાસિંગનું યર એન્ટર કરવાનું રહેશે.
હવે ખાસ તો અહીં જે અપિયર્ડ વાળો ઓપ્શન જે પણ ઉમેદવારો પસંદ કરશે તો તે ઉમેદવારોએ અહીં સૂચના આપેલ છે તે પ્રમાણે વિગત એન્ટર કરવાની રહેશે. એટલે કે તે ઉમેદવારોએ, કારણ કે તેમનું રિઝલ્ટ બાકી છે એટલે ટકાવારી એન્ટર કરી શકશે નહીં, તો તે ઉમેદવારોએ ટકાવારીની અંદર 0 એન્ટર કરવાનું રહેશે. અને અહીં ક્લાસની અંદર ઉમેદવારોએ છેલ્લો જે નોટ એપ્લિકેબલ વાળો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ અહીં એક્ઝામ બોડીની અંદર યુનિવર્સિટી કોલેજનું નામ તમે એન્ટર કરી શકશો. ત્યારબાદ પાસિંગ યરની અંદર, એટલે કે આપણે 2025માં તમે જે પરીક્ષા પાસ કરવાના છો તો 2025નું વર્ષ તમારે અહીં એન્ટર કરવાનું રહેશે. એજ્યુકેશન ડિટેલ એન્ટર થઈ ગયા બાદ અહીં જે બાય ડિફોલ્ટ ન હશે તે એમનેમ જ રહેવા દેવાનું રહેશે. ત્યારબાદ નીચે બાંહેધરી છે, તો બાંહેધરીની અંદર તમારે અહીં યસ છે તો યસમાં ટિક કરી ત્યારબાદ સેવ છે, સેવ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. દોસ્તો અહીં યસમાં ટિક કરી અને સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે સબમિટ થઈ જશે અને તમારું જીપીએસસીનું જે ઓનલાઈન ફોર્મ છે તે ફોર્મ ભરાઈ જશે. કારણ કે જીપીએસસી દ્વારા જે ઓનલાઈન ફોર્મ હોય છે તે માત્ર એક સ્ટેપની અંદર જ એક જ પેજમાં સળંગ આ ફોર્મ બનાવેલ છે, એટલે આ ફોર્મ ભરવું તમારી માટે ખૂબ જ ઇઝી બની જશે. દોસ્તો જીપીએસસીનું ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ તમે તેનું જે પ્રિવ્યૂ છે તે પ્રિવ્યૂ ખાસ તમારે ચેક કરી લેવું. અને આ પ્રિવ્યૂની અંદર કંઈ પણ ઓનલાઈન ફોર્મમાં તમે જે કંઈ વિગત ફિલ કરી છે તેમાં ભૂલ નથી ને તે તમારે ખાસ ચેક કરી લેવું. કારણ કે જો ફોર્મની અંદર ભૂલ હશે તો તમે એડિટ ઓપ્શનમાં જઈ અને જે ભૂલ છે તે સુધારી પણ શકશો. અહીં ખાસ તો આ જીપીએસસીનું જે ઓનલાઈન ફોર્મ છે તેમાં જે બિન અનામત કેટેગરીના ઉમેદવારો, એટલે કે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમણે આ ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ₹100 ફી પણ ભરવાની હોય છે. અહીં જીપીએસસી દ્વારા ફી ભરવા માટે 2 ઓપ્શન આપેલા હોય છે. એક તો તમે જે ફીનું ચલણ છે તેની પ્રિન્ટ આઉટ છે તે પ્રિન્ટ આઉટ કાઢી અને નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ફી ભરવાની હોય છે. સામાન્ય રીતે 100 ફી હોય છે, પ્લસ જે કાંઈ ઉપરથી અલગ જે કાંઈ ચાર્જ લાગુ પડતો હોય પોસ્ટ ઓફિસનો તે ચાર્જ પણ અંદર ઇન્ક્લુડ હોય છે. અને જે ઉમેદવારો પાસે ઓનલાઈન ફી ભરવાની સગવડ હોય, એટલે કે જેમની પાસે ગૂગલ પે, પેટીએમ જેવા વિકલ્પ હોય અથવા તો ઉમેદવારો પાસે એટીએમ હોય, તો તેવા ઉમેદવારો તે ઓપ્શનના માધ્યમથી અહીં ઓનલાઈન પણ ₹100 ફી ભરી શકશે. હવે અહીં જીપીએસસીની અંદર જે તમામ ગુજરાતના જે અનામત કેટેગરીના ઉમેદવારો છે, જેમ કે એસસી, એસટી, એસસીબીસી એટલે કે ઓબીસી, ઈડબ્લ્યુએસ તેમજ તમામ જે વિકલાંગ ઉમેદવારો છે, માજી સૈનિક છે, એક્સ સર્વિસમેન છે, તો તેવા ઉમેદવારો અહીં જીપીએસસીમાં કોઈ પણ પ્રકારની ફી ભરવાની હોતી નથી. તેમણે માત્ર અહીં ઓનલાઈન અરજી જ કરવાની હોય છે. તો ફીની બાબતમાં આ પણ માહિતી તમારે ખાસ ધ્યાનમાં રાખવી. હવે દોસ્તો જીપીએસસીનું આ ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ તમારો એક કન્ફર્મેશન નંબર છે તે જનરેટ થશે. હવે તે કન્ફર્મેશન નંબરના માધ્યમથી તમારે જીપીએસસી દ્વારા આગામી જે 20 એપ્રિલ 2025ના રોજ જે પ્રિલિમ પરીક્ષા લેવાનાર છે તો તે પ્રિલિમ પરીક્ષા આપવા માટેનું એક સંમતિ ફોર્મ એટલે કે કન્સેન્ટ ફોર્મ છે તે પણ ભરવાનું રહેશે. કારણ કે આ ઓનલાઈન ફોર્મ તો તમે ભરશો, પરંતુ જે પ્રિલિમ પરીક્ષા લેવાનાર છે તે પ્રિલિમ પરીક્ષા આપવા માટેનું જે સંમતિ ફોર્મ છે તે તમે જો નહીં ભરો તો તમારો પરીક્ષાનો કોલ લેટર છે તે નીકળશે નહીં અને તમારું ફોર્મ પણ રદ થઈ જશે. તો આ કન્સેન્ટવાળી બાબત છે તેને પણ ખાસ ધ્યાનમાં રાખજો. હવે ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે જો કન્સેન્ટ ફોર્મ ભરવું હોય તો અહીં વેબસાઇટ ઉપર જે અધર એપ્લિકેશન આપેલ છે તે અધર એપ્લિકેશનમાં તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કરશો એટલે તમે નીચે જોઈ શકો છો કે કન્સેન્ટ ફોર એક્ઝામ, તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. દોસ્તો કન્સેન્ટ ફોર એક્ઝામ એના ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે અહીં ઉપર જે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ લખેલ છે તે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ છે તેમાં તમે ક્લિક કરશો. જીપીએસસી ક્લાસ 1-2 તમારે જે અહીં છે તેને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં કન્ફર્મેશન નંબરના ખાનામાં તમે જે કંઈ કન્ફર્મેશન નંબર તમારો ફોર્મનો જે જનરેટ થયો હોય તે કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ અહીં તમારી જન્મ તારીખ એન્ટર કરવાની છે. ત્યારબાદ અહીં જે કેપ્ચા કોડ તમે જોઈ રહ્યા છો તે કેપ્ચા કોડને અહીં ખાનામાં એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ અહીં ઓકે ઉપર ક્લિક કરશો.
એટલે તમે ઓનલાઈન ફોર્મમાં જે નામ વગેરે વિગત ભરી છે તે વિગત ઓપન થઈ જશે. અને દોસ્તો ખાસ તો અહીં સંમતિ ફોર્મની સાથે સાથે તમારે સંમતિ માટેની ડિપોઝિટ પણ ભરવાની રહેશે. એટલે કે સૌથી પહેલાં કન્સેન્ટ ફોર્મ ભરવાનું અને ફોર્મ ભર્યા બાદ તમારે કન્સેન્ટ ડિપોઝિટ પણ ભરવાની હોય છે. આ કન્સેન્ટ ડિપોઝિટની અંદર જે જનરલ એટલે કે બિન અનામત કેટેગરીના ઉમેદવારો હોય તો તેમણે ₹500 કન્સેન્ટ ડિપોઝિટ ભરવાની હોય છે. અને જે અનામત કેટેગરીના ઉમેદવારો, એક્સ સર્વિસમેન, વિકલાંગ ઉમેદવારો, માજી સૈનિક તો તેમણે અહીં કન્સેન્ટ ડિપોઝિટ પેટે ₹400 ફી ભરવાની હોય છે. દોસ્તો આ કન્સેન્ટ ફી જીપીએસસી દ્વારા એટલા માટે લેવામાં આવે છે કે જીપીએસસી દ્વારા ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્ર ઉપર જે પરીક્ષામાં બેસવા માટેની જે કંઈ વ્યવસ્થા કરવામાં આવે છે તો તે વ્યવસ્થા પાછળ જીપીએસસીને ઘણો બધો ખર્ચ થતો હોય છે. જો ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરે અને તેની બેઠક વ્યવસ્થા પરીક્ષા માટે જીપીએસસી દ્વારા કરવામાં આવે અને ઉમેદવાર જો પરીક્ષા આપવા માટે ન જાય તો તે ખોટો ખર્ચ જીપીએસસીને ભોગવવો પડતો હોય છે. એટલે ખાસ તો જીપીએસસી દ્વારા આ જે કન્સેન્ટ ડિપોઝિટ છે તે લેવામાં આવે છે. એટલે કે ઉમેદવાર પરીક્ષા આપવા માટે આ જે કંઈ સંમતિ ડિપોઝિટ ભરશે અને ઉમેદવાર જ્યારે પરીક્ષા આપવા જશે અને પરીક્ષામાં જો ઉમેદવારની હાજરી હશે તો ઉમેદવારને તે કન્સેન્ટ ડિપોઝિટ છે તે પાછળથી પરત કરવામાં આવશે. એટલે કે જેમણે 500 કન્સેન્ટ ડિપોઝિટ ભરી હોય તેમને 500 પરત કરવામાં આવશે. જેમણે 400 ડિપોઝિટ ભરી હોય તે 400 ડિપોઝિટ તેમને ખાતામાં પરત કરવામાં આવશે. અને આ જે કન્સેન્ટ ડિપોઝિટ છે તે ઉમેદવારોએ જે માધ્યમથી પેમેન્ટ કરેલું હોય તે જ માધ્યમ દ્વારા તેમને રિટર્ન તેમાં જ આ કન્સેન્ટ ડિપોઝિટ છે તે જીપીએસસી દ્વારા જમા કરવામાં આવશે. એટલે કે કોઈ ઉમેદવાર છે તેને ગૂગલ પેથી કન્સેન્ટ ડિપોઝિટ ભરી હોય તો ઉમેદવારને ગૂગલ પેના માધ્યમથી તે રિટર્ન તેના ગૂગલ પેના એકાઉન્ટમાં જ આ કન્સેન્ટ ડિપોઝિટ જમા કરવામાં આવશે. કોઈ ઉમેદવારે ઓનલાઈન બેન્કિંગ એટલે કે નેટ બેન્કિંગથી કન્સેન્ટ ડિપોઝિટ ભરી હોય તો તેને તે માધ્યમથી તેના ખાતામાં આ કન્સેન્ટ ડિપોઝિટ પરત કરવામાં આવશે. અહીં કન્સેન્ટ ડિપોઝિટ માટે જીપીએસસી દ્વારા સમયાંતરે જાહેરાત પણ આપવામાં આવે છે. એટલે કે જીપીએસસી દ્વારા 7 કે 8 દિવસનો સમય આપવામાં આવે છે કે આ 7 કે 8 દિવસની અંદર તમારા ખાતામાં જો સંમતિ ડિપોઝિટ છે તે પરત ન આવે તો આ માટે તમારે ક્યાં રજૂઆત કરવાની રહેશે તે માટે ઈમેલ આઈડી, મોબાઈલ નંબર વગેરે પણ આપવામાં આવતા હોય છે. તો ઉમેદવારોએ આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવી. તો દોસ્તો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા હાલમાં ક્લાસ 1-2ની ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન જારી કરવામાં આવેલ છે તો આ જાહેરાત સંદર્ભે તેનું ઓનલાઈન ફોર્મ તમે જાતે જ મોબાઈલથી કઈ રીતે ભરી શકો તથા પરીક્ષા આપવા માટેનું જે સંમતિ ફોર્મ છે તે સંમતિ ફોર્મ પણ તમે કઈ રીતે ભરી શકો તે અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. દોસ્તો ખરેખર જો માહિતી ઉપયોગી લાગી હોય તો માહિતીને લાઇક અને શેર પણ કરી દેજો. દોસ્તો ફરી પાછા આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જ અગત્યની માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.